હજી 4000 કિલોમીટર આવેલી. ચા ને મૂકવા જાવી શોરૂમમાં અને ગાડીને આ બદલાવી નાખું. બીજા મહિના પર જવાબ તો દે ઓહ આ કામમાં શું તો કેમ પાઈ દઉં મારી ઉંમરમાં પહેલી વાર પીપળવાથી આવતો રહ્યો કાદે આવ્યો વાવણી ચાલુ છે રોટાટર રાખી નાખ્યું 42 કિલો નહીં 50 કિલો 55 કિલો ખવશે લંપીએ ગાયોને એટલી હેરાન કરી ને બહુ હેરાન કરી. પહેલાં આ એકને હતો અને એને મટી ગયો ચા નહીં થયો અને હાવ પૂરી કરી દીધી અને મોટું ને એવું છે રિકવરી છે 40-45%. ચા નહીં થયો તો એને તરત સારવાર કરી એટલે એને મટી ગયો ને હવે આને આજ આ પગમાં દેખાડો જમણો પગ હુઈ હજી આને હેરખું નથી ગયું ક્યાં બેને દેખાડો. હવે 18 એમ કોઈને બાંધવા જ નથી નોખા છે બધીને બાંધવા જોઈએ બાકી બધીને થાય. અને દવાને તો 2 ડોઝ પૂરા કર્યા તોય હજી રિકવરી નથી. 40% છે એ છે વધતો નથી કે ઘટતો નથી. હવે જે ફૂટે ને એના ઓલા એ વધારે હેરાન કરે. ખાડા પડી જાય એમાં જોઈ ન ગઈ એવું થાય પગમાં. તો આ ડૉક્ટરને કીધું ને તો કે એ તો 1.5-2 વર્ષે મટશે એ કે એમાં જ રહે આખા શરીરમાં. જે ફૂટી જાય ને એ મટી જાય કે નામ પાસે એમ કે ફૂટી જાય ને તો વહેલો મટે ન ફૂટા હોય ને તો અંદર થાય ને એ પછી મટતા જ નથી. બહુ પ્રોબ્લેમ આવે. આ વખતે હાવ હેરાન કરી દીધા લંપીએ. સતત 20 દીથી આની માથે ને માથે છે. ખાવાનું ને પાણીને ચાલુ છે એટલે વાંધો નથી. જીવરે પાછા આની ઉપર ઊભી થાય ને એટલે હવે દવાને બધી પાઈ દે મટાણે 10 વાગ્યા સવારના. કાંઈ ખાતી નથી પાણી નથી પીધું હવે મોઢેથી શ્વાસ લઈ નાકથી નથી લઈ શકતી. વધારે માખીઓ ને બધી છે તો કુલર એ મૂક્યું. માખીને મચ્છરને વધારે કેમ કે નવરાવી એટલે અહીં પાણી જેવું છે એટલે વધારે છે માખી મચ્છર. બહુ અટાણે પ્રોબ્લેમ છે. શ્વાસ માંડ લઈ શકે. અડી બેહાડી દીધું તો જરાય શ્વાસ નહીં લઈ શકે. ડૉક્ટરને ફોન તો કર્યો આવી છે 108 વાળાને એમ્બ્યુલન્સ વાળાને. હવે ખબર નહીં કંઈ આવે. 2 વખત ફોન કર્યો. હજી 4000 કિલોમીટર આવેલી. ચા ને મૂકવા જાવી શોરૂમમાં. હા શું થાય ભાઈ આ ગાડીમાં શું થાય? આમાં શું થાય? કલર વહી જાય. હજી
4000 ખાલી હિતેનભાઈ હું ફોલ્ટ આવ્યો ત્રીજા મહિનામાં કર દે ના પડીએ તો કહેતા ત્રીજા મહિના પછી શું કે હવે નહીં થાય વરદી થઈ ગઈ ત્રીજા મહિના પછી જવાબ તો દે જવાબ મળી લેજો કઈ ના હોય બીજો કોઈ ફોલ્ટ તમારે આ ભાઈ બતે આપણે મળી લેજો આપણે કામ ફોટો પાડો નહીં આમાં આવી ગયા ત્રીજા મહિનામાં ચશ્મા તો આપો બીજું મહિના નહીં બીજું હવે શોરૂમ હરેક છે કે હવે ત્રીજા મહિનામાં 3 મહિના કાઢવા 4 મહિના કાઢવા તો ને ચાલે કે બધીમાં ઉખડી નાખ કલર રીપેન પર થોડુંક રહી આ ગહાવાથી જાય તો ગહાવાથી એટલે તમે થોડુંક જાય તો મેલા બધા ટાટિયા ગહાથી ઊંચા કઈ હાવ કાયમી આમાં 10-15 ખાધી કોઈ દી અંગૂર રબડી ખાધી રામ ભરોસા નહીં કદે હું ખવડાવું સીતાફળ તને જેટલા ખવાય ને એટલા ખવડાવી હતી પણ આ રબડિયું શું છે હારી સીતાફળ રબડી ફરી આવે ખરી આવે અંગૂર રબડી ભરાણું નહીં કંચનને કોઈ ખવડાવી નહીં પૂછતો ખાવી પૂછતો ખાવી ખાવી તો વેડા ઓળશે જવું પડે તો લઈ જા ને મમ્મી લઈ જાઉં શું કામ દેરું કંઈ કામ ના નહીં કહી દે દેરું કામ કોઈ હોય આવા દેરું હોય કે ભૂપા સિવાય આવા ડાયા ક્યાં લેવા છે કહી દે ભૂપા સિવાય આવા દયા ક્યાં લેવા ખાવા ક્યાં જમવાનું શું બને સેવ ટમેટાનું શાક ને રોટલા પછી વિડીયો ચાલુ છે બંધ છે ચાલુ 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 અમે પિક્ચર કયું જોવા ગયા હતા ખબર છે કિંજલ ભાભી કયું લાલ ગોપા હાઈસે લાલો જોવા ગયા હતા કોઈ જતા લાલો મને લઈ ગયા ક્યાં હતા લઈ જતા અરુણભાઈ ને બધી લાલો લાલો પિક્ચર નામ લાલો ગોપા પિક્ચર લામ લાલો હા હા કોકરા ટ્રેક્ટર લઈને આવ્યો એટલી માંડવી ને એટલી ધૂળ નીકળી એટલી માંડવીમાંથી 50% ધૂળ છે આ સ્પ્રિંગ કાલ આવી ગઈ પ્લેસની મગાવી હતી અને ગાડીને આ બદલાવી નાખું આ સ્પ્રિંગ તો ફિટ કરી પણ પ્લેસ થોડોક હાર્ડ થઈ ગયો નવી સ્પ્રિંગ છે ને એને લીધે આમાં એક ભાઈ ભાગ્યું રાખ્યું એને મજૂરી માથે પડે એમ છે આમાં એટલી ધૂળ છે ને એટલી તો થ્રેસરમાં કાઢી આ એક હા એટલી ના એટલી તો એ પણ આમાં એટલી છે આ બે ઢેકલી ધૂળની થઈ ને એટલી માંડવી થઈ 2 ગુણી જેટલી દોઢ 2 કલાક જેટલું તો મશીન આલી ગયું હજી 2-3 કલાક જેટલું થાય એમ છે આમાં ને એક ઢેકલો અહીં છે આમાં મજૂરી નહીં ન થાય એને ભાગ્યું રાખ્યું હતું ને માંડવીનો ભાવ પણ કંઈ નથી ન તો મજૂરી નીકળે ન બિયારણ ના નીકળે ન કંઈ થાય આમાં ઓહો પોટલા પોટલા પર લેખવાનું કહેતો હા ઘણા રેપમાં ઉભો રહેલા જીવતા તો નીકળ્યા અરે એને જ્યાં બધા પેટમાં બી આ બધી મેં એવી તો હા કેવી જોઈ આવ્યો આ
ફૂલ થઈ ગઈ નાખીને જવાનું જો પડે ઢેકો પડે એક ટકા એક ડબ્બો ઓલો કાંઈ ડબ્બો ગયો આમાં તો કેમ કહે આવું છે મોટી ના કરે માંડવ્યુંમાં કઈ નથી. થોડીક હવા રાખજે. આમાં કઈ ના આવે તો ફૂલ રાખતો તો ઉધર દે માંડ્યું થોડી જામાં થતો થોડી કોઈ થાય પણ ન થાય આનો આ છે ને હવે આ દાલકીનો વજન તો શું કહેતું આમાં તો ઉડી જ જાય. હા હવે છે આવી હવે આ આવું દાખવું થયેલા આને ઉડાડવું તો શું કહે આ કઈ નહીં છે ને જો તાણા વજન જેટલું તો ઉડાડશે આડી એક એક ઇંચ ઉપાય ને તો આ આવે અને આ જો આમ આમ કર્યું કરું નગારા વાગે. કાંઈ મેં બધાને હાથ ચેન્જ કર્યું તો જે બી કરી તો એમ એની અહીંયા અંદર આવે થોડી નકર તો ઉતર દે ત્યાં ફરાવો થાય ને થોડો પડી જાય આવે છે મારી ઉંમરમાં પહેલી વાર હકીકતમાં ચેપાવું નહીં જોયું હોય મારે હોય પણ છૂટી થયું હોય એટલે વાંધો ના આવે. ભૂલ ભાઈ ગમે એવું આમાં એમ મને કે એટલી હોય છે ને ખાંડી પણ નહીં થાય ઠંડી નહીં થાય. આપણે હિસાબ કરો એમાં 30,000 તો પૂગી ગયું. 30,000 તો મજૂરી ને ભાડા જ ખાલી રાપ નોખી. તમારો હિસાબ થઈ ગયો એને કે ધીમો રાખ ઓર ધીમો રાખ ના માને. ગમે એવું લેવાના આખો ધામ ફેરવો પડે ઢેકા આવે ને આ પર ઢીલો કરે હું તો પાથરામાં રોટાટો માર દઉં. હરગાવી દે. આ તો તમે એક જણે હરગાવી દીધા હતા. ઓહ આ કામમાં સૂતું કેમ પાડ્યું કોઈ છે ઢાબલું તો મૂલી ભાગી નાખે બધા કોઈ મૂલી જતા નથી માંડવી પૂરી થઈ નથી. 4 કલાક જેટલું આવેલું. હવે સવારે પાછું અહીં આંકવાનું છે તો મૂકીને જ જામ. ગાડી લઈને વહી જામ અટાણે. મહેમાન અહીં તો કરી ફોટો પાડો. અહીં તો બેન ફોટો પાડો. અહીં 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 બેન અહીં તો ફોટો પાડો. અહીં ગુદુ 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 આ નારેલીમાં ફાલ બહુ છે પણ બધી ખરી ગયા આધા વિધા. 3-4 લૂમ છે આમાં. 4 ને બીજા 2-3 નાગલા છે. એકમાં જ એટલો છે.